श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। श्रीजी बाबा अने महाप्रभुजी अने खरसानीजी एमनो सुंदर प्रसंग आपणे गत विडियोमां जोयो। परिक्रमा आगळ आगळ વધતી જાય છે। હવે દંડવતી શિલાની કથા શું છે એ આજે આપણે પરિક્રમા કરતા કરતા સાથે સાથે આ કથા પણ સાંભળીએ। તો મુખારવિંદથી આગળ થોડાક ડગલા આગળ આપણે વધ્યા એટલે ત્યાં દંડવતી શિલા આવે છે અને કહેવાય છે કે આ દંડવતી શિલા જે છે એ ઘણા વર્ષો પહેલા એટલે કે જ્યારે શ્રીજી બાવા મેવાડ પધાર્યા ત્યાં સુધી 6 ફૂટ ઊંચી હતી। પણ ગિરિરાજ બાવાને પુલસ્ત ઋષિનો શ્રાપ લાગ્યો હતો। પુલસ્ત ઋષિએ કહ્યું હતું કે આપણી વાત થઈ, મારી ઈચ્છા પ્રમાણે હું તને કાશી લઈ જવા માટે આવ્યો હતો, પણ તે અહીંયા વ્રજમાં જ સ્થિરવાસ કર્યો। આ રીતે પોતાનું વજન વધાવીને એ વાર્તા આપણે ગિરિરાજજીના પ્રાકટ્ય વખતે જોઈ છે, એટલે હજી રિપીટ હું પૂરી નથી કરતી। તો ત્યારથી તું તલ 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 ઘટતો જઈશ, એવી રીતનો શ્રાપ પુલસ્ત ઋષિએ આપેલો હતો। અને ધીમે 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 એવો સમય આવશે કે પૂર્ણતઃ પૃથ્વીમાં સમાઈ જઈશ। અને ત્યારથી આ ગિરિરાજ બાવા એક એક તલભાર જેટલા ધીમે ધીમે અંદર અંદર ઢસતા જાય છે। સારસ્વત કલ્પમાં ગિરિરાજજી બાવા એટલા બધા ઊંચા હતા કે સૂર્યપ્રકાશની જે સૂર્યપ્રકાશ એટલે સૂર્યનું જે તેજ આવતું તો એની છાયા એટલે ગિરિરાજજીની છાયા 18 માઇલ દૂર મથુરા શહેર સુધી પડતી હતી। અને ગિરિરાજજીની વધુમાં વધુ આજે ઊંચાઈ કેટલી છે તો લગભગ 100 થી 125 ફૂટ જ છે, અને અમુક જગ્યા પર તો એના કરતાં ઓછી છે। એટલે એવી રીતે આ ઊંચાઈ ધીમે ધીમે ઘટતી જાય છે અને ધીમે ધીમે ત્યાં આમ ખાડો જેવું કરેલી છે વ્યવસ્થા, અને ત્યાં અંદર જઈને આપણે ગિરિરાજજી બાવાના દર્શન કરી છે। કહેવાય છે કે આ શિલા પાસે ગિરિરાજ બાવાનું નાભી કમળ છે। એટલે મહાપ્રભુજી, ગુસાઈજી અને બધા વલ્લભ બાળકો ગિરિરાજજી ઉપર જ્યારે જાય છે ત્યારે ત્યાં દંડવત પ્રણામ કરે છે પહેલાં, અને ગિરિરાજજીની આજ્ઞા લે છે અને પછી જ આગળ ઉપર એના ઉપર ચરણ મૂકે છે। અને જાણતા અજાણતા ક્યારેય પણ આપણાથી ગિરિરાજજી બાવાનો કોઈ અપરાધ થયો હોય તો આ સ્થાન પર આવીને ક્ષમા યાચના કરીએ, દંડવત પ્રણામ કરીએ તો ગિરિરાજજી બાવા આપણે માફ કરી દે છે। અને જે લોકો ગિરિરાજજી બાવાની 7 કોસની પરિક્રમા પૂર્ણ રીતે ચાલીને નથી કરી શકતા એવા લોકો આ દંડવતી શિલાની જ 7 પરિક્રમા કરી લે છે, અને એ 7 પરિક્રમા કરી તો એ 7 કોસની પરિક્રમા થઈ એ રીતે જણાય છે। અને દરરોજ સાંજના શયનના સમયે જ્યાં આ સ્થાન પર એટલે દંડવતી શિલાના સ્થાન પર ગિરિરાજજી બાવાને પૂર્ણ શૃંગાર કરવામાં આવે છે, અને શૃંગારને આરતીના સુંદર દર્શન અહીંયા આપણે કરીએ છીએ। ત્યાંથી આગળ વધતી વધતી આ યાત્રા આગળ પહોંચી તો ત્યાં આગળ આવે છે ઉદ્ધવકુંડ, એટલે કુસુમ સરોવર જતા જતા રસ્તામાં આ વચ્ચે ઉદ્ધવકુંડ આવે છે। ત્યાં ઉદ્ધવજીનું મંદિર પણ છે। કુંડનું જે સ્થાપત્ય એટલે જે નિર્માણ કરવામાં આવ્યું છે બહુ જ સુંદર રીતે છે, એટલે શિલ્પકલા ત્યાં જોવા જેવી છે। આજુબાજુ સુંદર વન છે, અને ભગવાનના પ્રપૌત્ર એટલે વ્રજનાભજી ભગવાનના નિત્ય લીલા પ્રવેશ બાદ ભગવાનના 16,000 રાણીઓને લઈને વ્રજમાં અહીંયા સ્થાન પર આવ્યા હતા, અને ત્યારે એમનો ઉદ્ધવજી સાથે મેળાપ થયો હતો, અને ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણે મથુરાથી વ્રજ ગોપિકાઓના વિરહને દૂર કરવા માટે વ્રજમાં મોકલ્યા હતા, જે આપણે ઉદ્ધવ અને ગોપીઓનો સંવાદ તરીકે પ્રસિદ્ધ છે। અને તેઓ ગોપીઓને જ્ઞાન આપવાને આવ્યા હતા, યોગનો ઉપદેશ આપવાને આવ્યા હતા, પરંતુ ગોપીઓ પાસે જે પ્રેમ લક્ષણા ભક્તિ હતી એ ભક્તિ જોઈને એમની અંદર જે જ્ઞાનનું ઘમંડ હતું એ ઓગળી ગયું, અને ઉદ્ધવજી સ્વયં ગોપીઓની સામે નમી ગયા। એટલે આમાં ભગવાનની 2 લીલાઓ હતી। ઉદ્ધવજીનો જે ગર્વ હતો એ ઓછો કરવાનો હતો, ઘમંડ ચૂર કરવાનો હતો, અને ગોપીઓનો પ્રેમ લક્ષણા ભક્તિનું મહાત્મ્ય બધાને સમજે, ઉદ્ધવજીને પણ એ વાત સમજમાં આવે, આ ઉદ્દેશથી જ
પ્રભુએ ઉદ્ધવજીને અહીં વ્રજમાં મોકલાવ્યા હતા. એ આ ઉદ્ધવકુંડ. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણ અર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.